છે 2 ને દીકરા છે 3 મને કે ગગા બુટિયા છે 2 ને દીકરા છે 3 હું ખૈરું પાન થઈ ગઈ મારી મહિલા જેવડી ઉંમર થઈ ગઈ કાલ હવારે હું મરી જાઉં અને 2 બુટિયા તું છોકરા ક્યાંક લાકડી આવે અને કોરટના પગથિયા સરે એ કરતા જોલીની અંદર નાખી દેવા હાલા તો આજે સુડાવડ ગામની અંદર કોઈ ડોહીમાં આવ્યા આજ મોકો છે આજ મોકો છે હવે પાછો મોકો નહીં આવે તો ટૂંક સમયની અંદર હવે આપણે માતાજીનો ગરબો કેતા ગોરો કેતા ગરબો હા કોઈ મિત્રોની ચાવી ખોવાની હોય તો અહીંયાથી અમારી પાસે લઈ જાજો હોન્ડાની ચાવી છે કોઈ ભાઈની ખીચાની અંદર હાથ નાખજો કોઈની ખોવાની રકેજો હાલો ભાઈ ધીરુભાઈ માતાજીનો ગરબો હા જે મિત્રોએ જેટલે 100 રૂપિયા આપ્યા એ બધા માતાજીનો ગરબો ચલાવવા આવી જાવ હાલો જેટલા મિત્રોએ 100 રૂપિયા આપ્યા 500 આપ્યા એ બધા માતાજીનો ગરબો ચલાવવા આવી જાવ તમામ ભાઈઓ અને બહેનોને ગરબો ઉતારવામાં હાલો ગાયક આવી જાવ એટલે આપણે ગરબાનો કાર્યક્રમ શરૂ થાય મિત્રો તમારી છે આ તો જેને માં ભગવતી ભેર્યો અને માતાજીનો લાભ હા અને ગરબો ઉતારવાનો લાભ આપણે બહેનોને આપવાનો છે હા આવી જાઓ ફરતા ઉભા રહી અને માં જગદંબાને ચીરે મામુડિયા ચારણ ને ઘીરે દીધી 7 બહેનોએ જન્મ લીધો હા એમાંની એક હા જેનું જગની અંદર નામ છે એવી આઈ ખોડિયા ભાઈ ચાહે તો મોગલ હોય આબડ હોય જોગડ હોય તોગડ હોય હા બધા નીચે નમી અને માં ભગવાન કૃષ્ણ કનૈયાનું નામ લઈ અને ગરબાનો કાર્યક્રમ જય હો આવી જાઓ હાલો ધીરભાઈ હા એમ તમે કેવો તોય થાય ચડાવો ગરબો બધા ભાવથી પ્રેમથી એ માની છે બોલજો બોલ સુખોડિયા રે વાત કી જય વાદલ વાત કી બધા ભાઈ એક દાવની નોટ ચડાડતા જાવ હા પાણી વાળી કરીને ગરબામાં કાઈ વાંધો નહીં પ્રેમથી સોટાડવી હોય તો સોટાડજો તો ઘણા મિત્રો અમને આપણે તો હું છે અમે ચીઠીના સાકર બરાબર છે ઘણા કે પૈસાનું કેજો ને ઘણા કે નો કહેતા એ તો હવે અમારે શું કરવું હા બરોબર ને દાદા જય હો હા એવી રીતે બહેનોને ભાઈઓને જો લાભ લેવો હોય તો લઈ શકે અમે તો ભાઈ અહીંથી રજૂઆત કરીએ છીએ હા જય હો બાબુદાસ બાપુ છે સરસ મજાનો માતાજીનો રાસ ગવડાવતા ત્યાર પછી અમારે લવજી બાપુ એની રજૂઆત છે મને કે ફૂલભાઈ સરસ મજાનો માતાજીનો ભેડિયો હા એટલે જે બાબુદાસ બાપુ જે ગરબો ગવડાવતા એ ગરબેથી આપણે સ્ટાર્ટ કરવું છે જય હા ખોડા જે કહે અને ખોડા માને એ આ તો દુખિયાના દુખના ભાંગતી અને રે મારી ખમકારી ખોડલમાં તે મારી તારા રાજમાં હવેલી નાને રખે મારી તારા રાજમાં હવેલી લાલે બધા જનો તાલી વગાડજો અરે ખોડલ માના રાજમાં હવેલી લાલે રખે ખોડલ માના રાજમાં હવેલી લાલે છે હવેલી લાલે
ઉપાડ્યો માતાજી કેવો ભેડિયો માતાજી એ મારી દાના ભેડિયામાં એ બુડરોજ મારો જોને ભાવીને માતા સતી ખોડિયા ભલે ને સિદ્ધની મુદા અને એક કવિએ તો ન્યા ઉઠી કીધું કે હે મા જગદંબા ભગણી જગત દિહારો જાપ લખન માના દીવા ભરે પ્રગતિ વર્ષા આપો આપ એટલે કીધું સિદ્ધ રે હે જાની મને સે એ મારા રુદિયામાં
દર્શન આપો ભૂલ હોય તો માં તમે માફ કરો ખરા અંગે ભસવા સમસાન નિર્ગોરી અંગે રાધા ભવો તમે તોરી અરે ભાલે માતાજીનો ગરબો કોઈને વધાવો હોય તો છેલ્લો ગરબો ગાવામાં આવશે પછી સરસ મજાનો મૈયારાનો કાર્યક્રમ કારણ કે ઘણા મિત્રો એવા બેઠા હોય કે જેને ગરબો જોવો હોય ઘણા મિત્રો એવા હોય હા ભગવાન એકાદી હા સરસ મજાના અમારે હે ભગવાન કૃષ્ણ કનૈયો આ પછી ભગવાન કૃષ્ણ કનૈયો આવી જાય પછી એક તમારે ઝલક મારવાની છે સરસ મજાની જય હા વિનય કીધું છે મોગલ મારે ધીગો ધણી હાલવા હાલ અને મોગલ છે માને તાજા બાજા તારા સોરુડા હો મારી તાજા 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 તારા સોરુડા હો હિમા મોગલ નો પોતા હે મોગલ છે તગારો નાગ ગારો નાગ ગારો નાગ મોગલ દેવ ને છે મોગલ છે તગારો નાગ ગારો નાગ ગારો નાગ મોગલ દેવ છે મોગલ છે તગારો નાગ ગારો નાગ ગારો નાગ મોગલ દેવ છે તગારો નાગ ગારો નાગ ગારો નાગ મોગલ દેવ
हिमाय रणमार मतो मिलो ए रणमार मतो मिलो आय तो रंगनो रुजो ए आकाश पाताल ढलना बरना सुना करता नमे तिगमा तिगामर काई सायर पैर सने हा रवराय नलेची जगत ठाकुर लेची कापना ठाकुर लेची चापटा ए रुमजुम रमा 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 ધન્યવાદ મિત્રો. સરસ મજાનો માતાજીનો ગરબો કીધા ગુરુ આપણે નીચે વધરાવાનો છે એટલે બહેનોને લાભ દેવાનો છે. 5 બહેનો આવી અને માતાજીનો ગરબો વધરાઈ ગયો એટલે ટૂંક સમયની અંદર આપણે જેની રાહ જોઈએ એવો મૈયારાનો કાર્યક્રમ દાન લીલા રજૂ કરવાનો છે. એટલે પ્રેમથી ભાવથી મિત્રો સેવંતરા કાન ગોપી ગ્રુપ જે આવડતા કલાવાલા અહીં જે રજૂ કરે છે એટલે જ્યાં જ્યાં મોજ આવે ત્યાં મિત્રો દાનનો પ્રવાહ અહીં તમને એમ થાય કે દેવું તો દેજો, દેહો આવી જાઓ આ બાજુ માતાજી. આ બેનો આવી જાઓ પાછળ બેનો આપણે ગરબો નીચે ધરાવો ભગવાનજી. હા ભાઈ ભાઈ અમારે ભગવાનની સામે ભગવાન ભૂતપૂર્વ ભગવાન. સરસ મજાની ભાવથી પ્રેમથી બધાએ જય બોલજો. ગરબાને હાથ દઈ એથી કઈ ત્યારે સરસ મજાની જય બધાએ બોલજો. બોલ ખોડિયાર માત કી, ખોડિયાર માત કી, રાતલ માત કી. હા સુરાળ ગામે બાબુદાસ ના સાનિધ્યમાં ઘણા પ્રોગ્રામ કર્યા છે. હવે તો હું તો ભગવાનને ઘેરે વયો ગયો, છતાં આ મારા ચેલા છે બધા, આ મારી મંડળી હતી. હું જૂનો કાનજી મહારાજ જાઉં એના માનને ખાતર ઉભો થઈ અને કીર્તનની 2 કડી બોલી દઉં છું. બરાબર ને? તમને તેડા દીધા તમને સંગે
કાગડિયા લાયલા કાગડિયા લાયલા કામ
લાલ કી દે વાહ વાહ દાયરાને અને બહારગામથી પધારેલા મહેમાનોને મારા દાદા કરીને રામ રામ. હા હવે ઠીક. એલા બધા રામ રામ તો બોલ્યા પણ તે અડધી રાતે હું આ દેકારા ઉધરાસ આ બધો તાલમાલ ને તાહિરો આ ઠઠારા કરીને કઈ બાજુ આ ઉપડ્યા ઠઠાડા કરીને જાઉં મારા બગસરા. નવી કપડાની જોડી પહેરી છે અરે આ જોડીમાં તો હવારે ઈન લાગી જાય. બોલ આમાં ઓ પણ ઈ તો બધું ઠીક પેલા તું અમને તારું પરિચય આપ એ તારું નામ શું ગામ શું કેવા છો ક્યાંથી આવ્યા હું લેવા આવ્યા ક્યાં જાવું ને તમે ધંધો શું કરો ધંધો અમે જાકમના. એમ નહીં પેલા તું અમને ઈ કે તારું નામ શું છે મારું નામ અમરો, તારા ભાઈનું નામ મારા ભાઈ નામ કિહોન, મારા બાપ નામ છે હુદો, 3 મહિના સૌ જુદો. કેવા છો અમે માલધારી. એલા માલધારી એટલે ત્રહિલાના સોર. ત્રહિલું એટલે ત્રહિલું એટલે કુસો, કુસો એટલે દુસો, દુસો એટલે ની ગમે નું ખેતર ભેરવવું એ અમારો મોટા મોટો બિઝનેસ. એલા કોકનું ખેતર ભેરવું હા ઈ કઈ મોટો બિઝનેસ કહેવાય હા. પણ હમણાં ઈ તો બધું ઠીક પેલા તું અમને ઈ કે તે માલમાં હું રાખ્યું માલમાં મારી પાસે ગાયું છે, ભેહું છે, ઘેટા છે, બકરા છે, 300 350 જીવ છે. આટલો બધો માલ રાખ્યો છે ઓ ભેહું રાખીશ ભેહું તો રાખી. તો તમે સગવડિયા માલધારી સગવડિયા હું સગવડિયાના પેટના. કેટલીક ભેહું છે મારી પાસે ભેહું હોય છે ઝીણા મોટા 28 જીવ છે. એમ નાના મોટા થઈને 28 જીવ છે. તો હમણાં આ બધી ભેહું છે ઈ તને હું દે ભેહું મને બાંધવા દે. ભેહું બાંધવા દે તો તું અમને ઈ કે તું ભેહું ને હું દે હું ભેહું ને ઉભો દઉં. પણ હમણાં તું તો હાવ કડકો માણસ તારી પાસે રૂપિયા તો છે નહીં તો આ બધી ભેહું તે લીધી કે ભેહું લીધી લોન માથે. તો બેંક વાળા હું દે બેંક વાળા મને નોટિસો આપે કે ભરી જાઓ પરના દીકરા ભેહુંના બાકીના ભરી જાઓ. પણ હમણાં હવે તારે ગામમાં નથી ઘર સીમમાં નથી ખેતર આટલો બધો માલ રાખ્યો છે આ બધાય માલનું તમે નિભાવ કેમ કરો ગામડે ગામડે જઈ ને જીના તીના ખેતરું ફેરવી કોકના ગામમાં જઈ કોકના ખેતરું ફેરવીને તમારા માલનો નિભાવ કરો હે ગમે એ ગામની અંદર જઈએ બરાબર એ ગામની અંદર સરપંચનું ખેતર પહેલા ફેરવીએ ને પછી બીજાના ફેરવીએ. એટલે આ સરપંચનું જ ખેતર કેમ પેલા ફેરવો એનું કારણ એ કે મોરા હોરા સરપંચ હોય તો આખું ગામ ફેરવી દે ને કડક સરપંચ તો ગામ ફેરવી નાખીએ. તો તમે પાકા પાકા હું પાકીના પેટના. તમને એમ કે માલધારી ભોરાય છે એટલે આ માલધારી તો હાવ ભોળા હોય એવા અમે કઈ ભોરી ભાભીના નથી હો. હા પણ હમણાં સરપંચનું ખેતર ફેરવવા જાવ તમને પકડાઈ જવાની બીક નો લાગે અરે 25 વર્ષ ત્યાં કોઈ પકડાના નથી, પકડાવું નહીં. હજી સુધીમાં હાથ જ નથી કોઈ આવ્યા હાથમાં જ નથી આવ્યા. કેમ નથી પકડાના ઈ કે એમાં અમારી માલની બધી ગોઠવણી કરેલ હોય. એલા વળી એમાં હું માલની ગોઠવણી હોય જેટલી ભેહું ગાયું દોવા દેતી હોય બરાબર બધી સરપંચના ખેતરમાં નાખીએ. ન્યા કોણ ધ્યાન રાખતું હોય ત્યાં ઉભો મારો ભાઈ પછી હક જેટલા ના દો દેતા હોય એ બધે રાખીએ ધણેરમાં હસારામાં. ન્યા કોણ ઉભું હોય ત્યાં ઉભો હું ખુદ ગબર હા કે આમથી સરપંચ આવતા હોય કે સરપંચના કાકા આવતા હોય બરાબર તો અમે અમારી ભાષા ચાલુ કરી દે આડાવડી. એલા કઈ એમાં ભાષા હોય ખરી અરે એમાંય માલધારીની કોડવર ભાષા હોય. એમ કેવી કોડવડ ભાષા હોય બોલો હું કોડવડ રેખા છેલ્લે કે આવે એમ પછી તારો ભાઈ કીધો સરપંચના ખેતરમાં ઉભો હોય સામેથી હું જવાબ આપે પછી મારો ભાઈ કયો મને કે આ એ કાયદા બે બરા મારીને કાઢી મૂકીએ કોને ખબર પડે. તો હમણાં સરપંચ હું આખું ગામ થાય ને તોય તમે કોઈ દી પકડાવ નહીં પાકા ભાઈ પાકા પાકા નહીં પાકીના પેટના. પણ હમણાં ઈ તો બધું ઠીક આ વનવગડાની માલિપા તમે માલ ઢોર ચારતા હોય તમે હાવ નવરી બજારવો તમારે જરાય કામ ના હોય એક બાજુ તમારો માલ ચરતો હોય બીજી બાજુ તમે બધાય ગોવાળી આવો
વડલાની સાયા બેઠા હોય ને મંડળી જમાવી હોય, હે વાતુના ગપોટા મારતા હોય, બીડીઓના હાંધા પછી હાંધા હોય, મારા ભેગા બે ત્રણ વાંધા હોય ને હવે રાત્યું હોય. હા, એટલે નવરા બેઠા તમે ટાઈમ પાસ કરવા, સમય પસાર કરવા, દુહા, છંદ, ભજન, લોકગીત, સાહિત્ય, વાર્તાયું, વાતું આવું બધું કરતા હો. એ મહિલું સાહિત્ય તને કઈ આવડે ખરું? અરે એવા સાહિત્ય તો માલધારીની નાયડે હોય, નાયડે. એમ હા, નમૂનો બતાવજે. હા બરોબર છે. હઉ. એમાં વિબલા પળા પળા ટીંગ તળા પળા ટીંગ તળા તળા ટીંગ તળા તળી જાય જરે, એવા મામલા પળા ટીંગ પળા પળા ટીંગ તળા તળી જાય જરે, એવા વિબલા સાલા ઠીકા પળા ઠીકા તળા ટીંગ પળા ટીંગ પળા ટીંગ સાલા ટીંગ પળા ટીંગ બીંગડા બુમ 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 બુમ. બોલ, આવું સાહિત્ય હોય? કા એલા આમાં તો નકરું બિમલા બિમલા તળાતળી થયું. હે? અમરા તારા સાહિત્યમાં અમને સમજ ન પડી, તારા સાહિત્યમાં અમને જરાય ટપો ન પડ્યો. બોલ. અરે તમને કોઈને તપો ના પડ્યો હોય તમારે હાથ પેઢીમાં થયા, અમને કોઈને નથી પડ્યો. બોલો, હા ઉપરથી આવેલું આવે. નથી પડ્યો હવે ભાઈ ભાઈ. અલા બેહુને નાખે ભાલા અને ગાયુંને નાખે રાળા, અરે બેહુને નાખે ભાલા અને ગાયુંને નાખે રાળા, 45 વરે લગ્ન કરે અને વાળ કરે કાલા. ભાઈ ભાઈ. અરે ઇંગ્લિશમાં કે અંકલ અને ગુજરાતીમાં કે કાકા, અરે ઇંગ્લિશમાં કે અંકલ અને ગુજરાતીમાં કે કાકા. દીકરીનો જમાનો આવ્યો અને દીકરાના બાપા વળી ગયા વાકા. ભાઈ ભાઈ. અરે બળો કે અમે બળા કહેવાના અને મોટી રાખીએ મૂછ, અરે બળો કે અમે બળા કહેવાના અને મોટી રાખીએ મૂછ. એક ઘરે ખાલી પાવડો લેવા જઈએ કે તારી ભાભીને પૂછ. ભાઈ ભાઈ. અરે હું બેઠો તો ખાટલે અને ખાટલાની ભાંગી મારાથી કઈ બોલાઈ ગયું હોય તો કોઈ ખોટીને સડાવજો રી. ભાઈ ભાઈ. અરે ચીકો પડે મુજે નામનો રણ સંગ્રામમાં, અરે ચીકો પડે મુજે નામનો રણ સંગ્રામમાં, આકળ મારું તો ગધેડા ગળી જાય ગામમાં. ભાઈ ભાઈ. અમરા તારી હાકલ થી આવું જ થાય. પણ ભાઈ ભાઈ નાન થઈને બધું ઠીક, પેલા તું અમને ઈ કે તું અહીંયા હું લેવા આવ્યો, તારું આવવાનું કારણ હું ઈ કે. હું આવ્યો તો આ રોડ ને કાંઠે નીકળ્યો તો ધીબાંગ ધીબાંગ એવો અવાજ આવ્યો. બરાબર. એ અવાજે ડોકું તાણ્યું. હા, તે ડોકું તાણી જોયું તો તમે શું આ બધું કોપ ખોદીને બેઠા, ખૂબ ખુદો ખુદા. અમે શું એટલે આવું સરસ મજાનું ભાગવત સપ્તાહનું આયોજન છે. હે બાપુનો ભદ્રોત્સવ છે અને એમાં આજે અહીંયા ભગવાનની કૃષ્ણ લીલા થાય, ભગવાનની રાસ લીલા થાય, એની માલિપા ભગવાનના ધોળ પદ કીર્તન આવું ગવાય છે. તમે ભગવાનના ધોળ પર કીર્તન ગાવ. હા ગાય. આમાં તમારો ભગવાન કોઈ દી તમને પ્રસન્ન થયો ખરા? એલા ભગવાન પસંદ થવાની તું વાત કરે છે. ભગવાન અમારી હારે કાયમીને માટે રાસલીલા રમે. બોલ, તારું શું કહેવાનું થાય છે? એટલે તમને પસંદ થાય, અમને કોઈ દી પ્રસન્ન નહીં તને થાય. કોઈ દી ભગવાન પસંદ થાય જ નહીં. કેમ? કારણ કે તું કોકના ખેતરું ભેરવી દેતો હો. આમાં ભગવાન પસંદ થાય ખરા? તો મારા 250-300 જીવે બસે ને. પણ હમણાં ઈ તો તારા જીવ બચે, બીજાને તો નુકસાની જાય ને. નુકસાની જાય એના બાપને, મારા બાપને શું જાય? ઈ બરાબર. એટલે તારે ભગવાનના દર્શન કરવા જ છે. કરવા જ છે. હાવ નક્કી, હાવ નક્કી. પાકું. પાકું. હમણાં જો તારે ભગવાનના દર્શન કરવા હોય તો તારે પેલા ભગવાનના ધોળ પદ કીર્તન ગાય ભગવાનને રીઝવવા પડે. ભગવાનને ભીંજવા પડે. એલા ભીંજવા નહીં, ભગવાનને રીઝવવા પડે. એટલે ભગવાનને પ્રસન્ન કરવા પડે. પેલા તું અમને ઈ કે તને કઈ કીર્તન ગાતા આવડે ખરું? જેવું તેવું આવડે. એમ? હા. સિમ્પલ બતાય. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ. બસ દેવા દે. આવું કીર્તન ના હોય, તઈ? સરસ મજાનું ભગવાનનું પદ ગાને હમણાં તો ભગવાન દર્શન દે. એટલે સરસ મજાનું ભગવાનનું પદ ગા. હે હા, સરસ મજાનું કીર્તન સંભળાય. હે. હા. તો એવું મને આવડે. તાલમાં બસ બતાવ. તાલ બતાલ તો ભગવાન ભાવના ભૂખા છે માની લે હાલે. હે? હા, સરસ. તો બની હા. પેલા મારી લાકડી મૂકી દઉં. અમરો ભગવાનના દર્શન કરવા માટે કીર્તન ગાય છે અને કીર્તનમાં કહે છે કે હે પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ પ્રભુ, હે ઠાકોરજી, તમે મારાથી ક્યાંય દૂર નથી. તમારી છબી
મારા નજરની સામે છે એટલે અમરો કીર્તનમાં હું કેવા માંગે છે હે હા ફાળાની યાદી કઈ બોલવાની હોય તો દેજો એકાદું કઈ પાના કઈ રહી ના જાય કોઈના નામ ન રહી જાય કોઈ લખાણ હોય તો કેજો છે કઈ બોલવાનું એકાંત તારી છબીર મારી નજરે તારે તારી છબીરે મારે નજરે કરે નજરે તારે ને મારા મનમાં પડે એકાંત તારી છબીર મારી નજરે તારે નજરે તલે મારા મનમાં આવશે ગાન તારી છબીરે મારે નજરે કરે તારી છબીર નમ પર બીચનો એકાનાએ મુગટ થયો અને વળી કાને કુંડલ સ્વા એ મોર કૃષ્ણ કાનાએ મુકટ ભરે હો કાને કુંડલ સુહા હો ગવધન ચારવાજા તારી ચંદ્રે મારે નજરે ચલે બાટો બંધ ગાનાને મેરી અને વળી ઉર્વે જપતામાં એ બાબા હે બાજુ બંધ કરાને મેર ખા હો ગુરુવે જપતા માસ ભરી શોભામાં એને વળી જોવી રજનીના એ બરી સભામાં કાન વિખુટા ફરે હો જોવી રજની ના હાલો પાલો છોડીને
ખરેખર ભગવાનના દર્શન થઈ ગયા હે પગમાં પડી જા તારો ઉદ્ધાર થઈ જાય કલ્યાણ થઈ જાય બેડો પાર થઈ જાય અરે મારા નાથ હું તો તમને ગોતી ગોતીને થાક્યો અને અંશે તમે મને ભેગા થઈ ગયા અને મારો બેડો પાર થઈ ગયો ઓ માય ડિયર ફ્રેન્ડ ઇઝ ભગવાન આ હું ક્યાં સવો એની બાની ગળા વેકેશન કરવા ગયા છોકરાઓને લઈને હવે કઈ નક્કી નથી હોય એ જારી અંદર પગ મૂકી જારી તમારા બાપની નથી પૂછા ખાચાવ કે જારી અંદર પગ મૂકી દો એટલે ઉભેરે અમારી જારી કોમ્પ્યુટર સિસ્ટમ વાળી છે પગ મૂકો એટલે ખુલી જાય મૂકો બે ને એક પગ એટલે બે પર મૂકો નથી તારી ડોહી જારી છે બંગલો બાકી આગળ દેખાય છે આ જેની જોબ માં કોઈ જેની તકલીફ નથી ભાઈ ગઈ તો મતલબ નહીં હું બીજાને ન બોલાવું જો તો ખરા ટીવી નથી જો તો ખરા ઓલી બાજુ ઘરનો ટાવર ઉભો કર્યો કોણ ડોડાફોન નો એ રેપ્લિકેશન નથી તારી માઈસી છે ઘર ગણતી હું રેપ્લિકેશન લે રેપ્લિકેશન જા જો એટલે ક્યાંથી ચડાવી ઘર ગણતી માં હવાલાની સિસ્ટમ નથી તમે માથાથી ઘર આગુ પડે એ બધું હોય બીજું નજીક પડે પાછું તમે અંદર ઓછી એટલે પછી રોટલી લે અને રીંગણું નાખો ને નાખો તો રીંગણું નહીં રહે રીંગણું નહીં રહે ની ગોળી નાખી નહીં રહે છોકરા ની ગોળી નાખી તો ભજી નહીં રહે જે નાખી દો તો સાણી નહીં રહે ડોઈ ગણતી થઈ જામ હાથ પકડીને પણ અરે આ તો સમજ ડોમરો મોરો જાણતું નહીં રે મને તો મનની માનો રજેજી ડોમરો છો કે નહીં હા લે તો વેટવાની હરખાઈ જો હરતી જાય તારા પાસીના નથી તું બોલવાની પેલી પાસી કે નહીં કોઈ દે અરે પાસી આ તારી ભેગી ગગી કુ લે અને ના વેતી અરે હા ભૂલકણો તારા મગજ છે કે નહીં પેલો ભાડા દીધો હવે મગજ કામ કરતો નથી પેલા ફૂલના હાંડા બેગમાં મોતિયા અને મારી ઉંમર થઈ ગઈ વરદાની તો આ મરો ડાયાભાઈ લખી અરે લખી તું તો સંભળા કાઢી ગયો કોમ્પ્લાન કોઈ સારું કરીને લઈ જો હોય તે જેથી તું જતી ને તેદી ચટકા પટા દેતો પાણી ખવડાવી જતો ભૂંગળાની કોથળીઓ લઈ દેતો તારા હું સીધા કાઢતો સમય તારી માનો હું જમાનો એક એક હાથ દોડ દઈ નાખે એક તારી માં લૂંટી અને મારો ડાયબ ગેમાના પેટનો અને તારી માં પેટની
મરી પૈડા